હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડીપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સની વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની આઈએમપી જોવાના છીએ. અગાઉ આપણે ઇકોનોમિક્સની આઈએમપી જોઈ હતી અને મોટા ભાગની વસ્તુઓ આપણામાંથી પૂછાઈ હતી. બરાબર, તો એમસીક્યુ ની અંદર લગભગ આમ જોવા જઈએ તો 7 પ્રશ્નો પૂછાણા હતા. અમુક એવા પણ હતા કે જે મેં તમને વીએસકે ની અંદર કીધા હતા પણ પૂછાણા હતા એમસીક્યુ ની અંદર. અને સેક્શન સી માં ઓછું પૂછાણું હતું, સેક્શન ડી ની અંદર અને એની અંદર વધારે પૂછાણું હતું. તો મારો કહેવાનો હેતુ એ જ છે કે તમે ખાલી અમારા આઈએમપીઓ છે અને હું નથી કહેતો કે તમે કમ્પ્લીટ આ જ કરો, પણ બીજું પણ કરો. આને ફક્ત રિવિઝન માટે રાખો, જેથી તમે પરીક્ષા દેવા જાઓ તો તમને થાય કે ચલો સરે કીધું તું અને પૂછાણું તો ખરી. બરાબર, તો રિવિઝન કરવા માટે અમારું મટીરિયલ ખૂબ જ અગત્યનું છે, તમને ખૂબ જ મદદ કરશે. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો અને તમારે કઈ રીતે પેપર લખવું એ તમને સમજાવવામાં આવશે. તો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો પહેલું ચેપ્ટર છે કે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. તો એની અંદર આપણે જણાવ્યું છે કે સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈ પણ બે કાર્યો જણાવો. ત્યારબાદ સંચાલન એ વિજ્ઞાન છે, સમજાવો. ત્યારબાદ સંકલનનો અર્થ આપો. અને અર્થ જે છે, અર્થ વિશે આપણે કીધું છે કે કઈ રીતે લખવાનો, બરાબર, મેથડ શું છે એ તમારે સમજવાની છે. તો તમારે એન્ડ સુધી જોડાયેલું રહેવું પડશે, એન્ડ સુધી વિડીયોને જોવો પડશે. બરાબર, ત્યારબાદ છે કે બજાર સંચાલનના મુખ્ય તત્વો કયા છે એ તમારે જણાવવાના રહેશે. ત્યારબાદ છે કે સંચાલનથી સમાજને કયા લાભ થાય છે. ત્યારબાદ કિંમત અંગેના નિર્ણયમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે. તો આ જે પ્રશ્ન છે એ કદાચ તમારે વીએસક્યુમાં પણ પૂછાઈ શકે અથવા આની અંદર પણ પૂછાઈ શકે. ત્યારબાદ છે કે સંચાલનના સિદ્ધાંતો. તો સંચાલનના સિદ્ધાંતોની અંદર આપણે 4 પ્રશ્નો આપે છે, 4 માંથી પ્રશ્ન પૂછાશે. તો કે વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? તો વૈજ્ઞાનિક સંચાલન વિશે તમારે સમજાવવાનું છે. ત્યારબાદ છે કે રૂલ ઓફ થંબ કોને કહેવામાં આવે છે. અથવા એવું ન પૂછાને એવું પૂછવામાં આવે કે હુકમનો સિદ્ધાંત એટલે શું, અથવા હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત સમજાવો. તો આવી રીતે ફેરવીને તમને પૂછી શકે છે. ઉપરાંત જે વિચારધારાઓ છે એ દરેક તમારે કરી લેવાની છે. એ તમને કદાચ સેક્શન સી ડી માં પૂછી શકે છે. બરોબર, સેક્શન સી અથવા ડી માં. ત્યારબાદ છે કે હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસોની પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચી હતી. તો એ તમારે જણાવવાની છે. ત્યારબાદ છે કે ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો. તો આ તમારે સમજાવવાની રહેશે. બરોબર, આપણે નંબર ખોટામાં રહી ગયા છે પણ તમારે તો પ્રશ્ન જોવાના રહેશે. ત્યારબાદ જે છે પીટર એફ ડ્રકરની જે સિદ્ધિઓ છે આ સંચાલનના સિદ્ધાંતો અંગેની, એ પણ તમારે જોઈ લેવાની છે. આની અંદર આપણે જણાવ્યું નથી પણ તમારે જોઈ લેવાની રહેશે એકવાર, જેથી શું પરીક્ષામાં પૂછાય તો વાંધો ના આવે. અને એ 2 માર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે અને મને લાગે ત્યાં સુધી એ પીટર એફ ડ્રકરનું પૂછાશે જ. ત્યારબાદ મેં તમને અગાઉ પણ જણાવ્યું કે વિડીયોના એન્ડમાં સેક્શન ઈ કઈ રીતે લખવું એ સમજાવવામાં આવશે. એટલે કે મોટો પ્રશ્ન હોય તો તમારે કઈ રીતે લખવો તો એ તમને ખબર પડે. એના માટે આપણે પ્રોપર એક મસ્ત પેપર જેવું બનાવ્યું છે, એટલે કે આન્સર જેવું બનાવ્યું છે, એટલે તમને સમજણ પડી જાય. ત્યારબાદ આગળ વધીએ આપણે. તો કે આયોજન એટલે શું? તો એટલે મીન્સ આયોજન ચેપ્ટરમાંથી પૂછવાના છે. તો કે ગૌણ યોજનાઓ કોને કહેવાય છે? હવે યોજનાઓ છે તો યોજના તમારે કરવી પડશે બધી, કેમ કે યોજનાઓ તો છે 5 કે 6 જેવી છે, એમાંથી ગમે તે એક પૂછાઈ શકે. ત્યારબાદ છે કે આયોજન ખર્ચાળ છે શા માટે? ત્યારબાદ છે કે આયોજનના ઘટકો જણાવો. આ ઘટકો જણાવવાના કીધા છે, સમજાવવાના નથી કીધા. તમારે સમજાવવાના નથી, ખાલી લિસ્ટ બનાવવાનું છે. ત્યારબાદ છે કે હેતુ નિર્ધારણ એટલે શું? ત્યારબાદ સર્વોચ્ચ અંદાજપત્ર છે, સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું એ તમારે જણાવવાનું છે. ત્યારબાદ છે કે વ્યૂહરચના શા માટે જરૂરી છે? તો વ્યૂહરચના શા માટે જરૂરી એ તમારે સમજાવવાનું છે. ત્યારબાદ છે કે વ્યવસ્થા તંત્ર. તો કે વિકેન્દ્રીકરણની મર્યાદાઓ જણાવો.
ત્યારબાદ શ્રેણિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની આકૃતિ દોરો. બરોબર, તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે આને તમારે મેં VSQ ની અંદર પણ તમને સમજાવી છે વ્યાખ્યા, તો એ કરી લેજો. અને આકૃતિ તમને બધાને આવડશે, છેલ્લી જ છે. ત્યારબાદ છે કે વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર એકબીજાને પૂરક છે, સમજાવો. બરોબર, ત્યારબાદ છે કે રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં વધારે અનુકૂળ હોય છે. અને જે એના પછીનો જે પ્રશ્ન લખે છે એ કદાચ ભેગો ન પૂછે ને અલગ પણ પૂછે કે વ્યવસ્થા તંત્રના પ્રકારો જણાવો. ત્યારબાદ છે કે વ્યવસ્થા તંત્ર એકમનું શરીર છે અને આયોજન તેનું મગજ છે, સમજાવો. ત્યારબાદ છે કે 5મું ચેપ્ટર કર્મચારી વ્યવસ્થા. તો કે ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોના નામ જણાવવાના છે તમારે. ત્યારબાદ છે કે કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી, શા માટે એ સમજાવો. ત્યારબાદ છે કે પ્રત્યક્ષ યાદી એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. પ્રત્યક્ષ યાદી એ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, આ તમારે પૂછાઈ જ શકે એવો પ્રશ્ન છે. કદાચ આ 5 માંથી એક ના પૂછાય, પણ આજે પ્રત્યક્ષ યાદી છે તો 100% પૂછાશે. ત્યારબાદ છે કે ચોથો પ્રશ્ન, તો કે ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે, એ તમારે કહેવાનું છે. ત્યારબાદ બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે, એટલે મીન્સ જે 4 કસોટી છે તો કે બંનેની તુલના આધારે પૂછવામાં આવે કે ધંધાકીય કસોટી એટલે અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય, અથવા બૌદ્ધિક અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય, એ તમારે જણાવવાનું રહેશે. ત્યારબાદ છે કે તાલીમ અને વિકાસના તફાવતના 2 મુદ્દા જણાવો. ત્યારબાદ દોરવણી, તો કે સારા નેતાના બૌદ્ધિક ગુણો જણાવો. અને એન પછીનો પ્રશ્ન છે કે અનૌપચારિક માહિતી સંચાર અને વૈદિક માહિતી સંચાર એટલે શું, એ તમારે જણાવવાનું. તો અનૌપચારિક એટલે અવૈદિક, બરોબર, અને વૈદિક નો બીજો શબ્દ ગણીએ તો કે ઔપચારિક. ત્યારબાદ છે કે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ દ્વારા સમજાવો. હવે જે આ પ્રશ્ન છે ને એ મોસ્ટ આઈએમપી છે સેક્શન E માટે, કેમ કે આ મોટા ભાગની પરીક્ષામાં પૂછાતો જ હોય છે અને ગયા વર્ષે પણ પૂછાણો હતો. આની અંદર ફક્ત તમારે આકૃતિ દોરવાની છે, સમજાવવાનો નથી, ભૂલથી સમજાવો લખાયું છે. એટલે આકૃતિ દ્વારા સમજાવવાનો મતલબ કે તમે આકૃતિ દોરી એના મદદથી તમારે શિક્ષકને સમજાવવાનું. એટલે ધારો કે તમે આકૃતિ દોરી એની અંદર જે લાગે વળગતું હોય, ધારો કે આ છે તો તમારે અંદર જે લખવાનું એટલે શિક્ષક સમજી શકે. એટલે કે આકૃતિ દ્વારા સમજાવો. ત્યારબાદ છે કે માહિતી સંચારની પદ્ધતિમાં દ્રશ્ય અને શ્રાવ્ય સાધનોના નામ આપો. ત્યારબાદ છે કે અંકુશ રચનાત્મક પ્રવૃત્તિ છે, સમજાવો. ત્યારબાદ છે કે ધંધાના અસ્તિત્વને જોખમમાં મુકતા બાહ્ય પરિબળો કયા છે, એ તમારે જણાવવાના છે. ત્યારબાદ છે કે અંકુશ સતત પ્રક્રિયા છે, સમજાવો. અને આયોજન વગર અંકુશ અધૂરું છે, અથવા આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ સમજાવો. ત્યારબાદ 8મું ચેપ્ટર નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલનની અંદર આપણે 5 પ્રશ્નો આપ્યા છે, તો એ જોઈએ. તો કે કાયમી મૂડીને અસર કરતા પરિબળો જણાવો. ત્યારબાદ છે કે કાર્યશીલ મૂડી અને કાયમી મૂડી વચ્ચેનો તફાવત સમજાવો. હવે તમને તફાવત કીધા છે, બધા તફાવત કરી લેજો, બરાબર. એમાંથી ગમે તે એક તફાવત તમારે પૂછાશે. ત્યારબાદ છે કે ઉત્પાદન ચક્ર એટલે શું. ત્યારબાદ રોકાણ અંગેના નિર્ણયોને અસર કરતા પરિબળો કયા છે, એ તમારે જણાવવાના છે. ત્યારબાદ છે કે મૂડી માળખું માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે, સમજાવો. ત્યારબાદ છે કે 9મું ચેપ્ટર નાણાકીય બજાર. તો એની અંદર છે કે ડિમેટિરિયલાઇઝેશન એટલે શું. તો આ મસ્ત ક્વેશ્ચન છે, એકવાર કરી દેજો. ત્યારબાદ છે કે કોલ મની નોટિસ મની વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે, એ તમારે જણાવવાનો છે. ત્યારબાદ છે કે નાણાકીય બજારના પ્રકારો જણાવો. પ્રકારો અથવા સાધનો જણાવો. 2 માંથી ગમે તે પૂછાઈ શકે, તો સાધનો પણ એકવાર કરીને જાજો, જેથી તમને આવડી જાય અને 100 માંથી 100 ગુણ આવી જાય. ત્યારબાદ છે કે સંગઠિત નાણાં બજાર એટલે શું, અને અસંગઠિત નાણાં બજાર એટલે શું, એ પણ પ્રશ્ન કરીને જોજો. ત્યારબાદ છે કે 10મું ક્વેશ્ચન બજાર પ્રક્રિયા સંચાલન. તો કે માર્કેટિંગ મિશ્ર એટલે શું, તેમાં શાનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે કે માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે, તો એ તમારે જણાવવાનું છે. ત્યારબાદ છે કે લેબલિંગના 4 ઉપયોગો જણાવો. અને ત્યારબાદ છે કે બ્રાન્ડિંગની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો. ત્યારબાદ છે કે પ્રસિદ્ધિનો અર્થ આપી ઉદાહરણ આપી સમજાવો.
ત્યારબાદ છે કે 11મું ચેપ્ટર જાહેરની અરજી વિશે ટૂંકમાં નોંધ લખો. જાહેરની અરજી તો આપણે અમુક ક્વેશ્ચન આવતા હતા કે આનાથી સંતોષ ન મળે તો ક્યાં જવું, આનાથી સંતોષ મળે તો ના મળે તો ક્યાં જવું, એટલે એવી રીતે જે ટૂંકમાં છે તમારે સમજાવવાનું રહેશે. ત્યારબાદ છે કે ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. ત્યારબાદ છે કે ટ્રસ્ટીશીપના સિદ્ધાંત વિશે નોંધ લખો. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો હતો અને એની અંદર શું હોય છે એ તમારે જણાવવાનું રહેશે. ત્યારબાદ છે કે ગ્રાહક સુરક્ષા વિશે ટૂંકમાં નોંધ લખો, તો એ તમારે નોંધ લખવાની છે. ત્યારબાદ છે કે ધંધાકીય પર્યાવરણ છેલ્લું ચેપ્ટર છે. એની અંદર તમારે કીધું છે કે ખાનગીકરણ એટલે શું, ખાનગીકરણ એટલે શું એ તમારે સમજાવવાનું છે અને એવું હોય તો એક એક્ઝામ્પલ પણ આપી દેવાનું. હવે ખાનગીકરણ ના પૂછે અને વૈશ્વિકીકરણ પણ પૂછે અથવા ઉદારીકરણ પણ પૂછે, તો આ ત્રણ જે છે એ ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ, તો ત્રણ કરી દેવાના, ગમે તે એક તો પૂછાશે જ. ત્યારબાદ છે કે ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે સમજાવો અને ધંધાકીય પર્યાવરણનો અર્થ આપી તેને અસર કરતા પરિબળોની માત્ર યાદી બનાવો. બરોબર, તો 12 ચેપ્ટરના તમને જે આઈએમપી લાગતા હતા, આઈએમપી પ્રશ્નો તમને આપે છે. બરોબર, તો હવે કઈ રીતે પેપર લખવું, સેક્શન એ કઈ રીતે લખવાના, અર્થ ને બધું કઈ રીતે લખવું, તો એ તમને અહીંયા સમજાવવામાં આવ્યું છે. બરોબર, તો અહીંયા તમારે પ્રસ્તાવના લખવાની, શરૂઆતમાં તમારે લખવાની પ્રસ્તાવના અને ત્યારબાદ અહીંયાથી તમારે લખાણ શરૂ કરવાનું. બરોબર, ત્યારબાદ એક લાઈન છોડવાની. હવે જે આ પ્રસ્તાવના છે આની અંદર કીધું છે મેં તમને કે 4 થી 5 લાઈનમાં જ લખવાનું, વધારે પડતું નહીં લખવાનું. બરોબર, ના કે તમે ઉપર જ બધો જવાબ લખી દેશો તો નીચે શું લખશો અને પેપર ચેકરને પણ એવું થશે કે બધું તો અહીંયા જ આવી ગયું છે. બરોબર, ત્યારબાદ એક લાઈન છોડવાની અને લખવાનો અર્થ, અને ત્યારબાદ મેં જે રીતે લખ્યું છે એ રીતે અર્થની લાઈન પછી ખાલી રાખવાની, નીચેથી ફકરા વાઇઝ લખવાનું કે અહીંથી લખવાનું શરૂ કરો, એટલે મેં તમને કૌંસમાં કીધું છે. ત્યારબાદ એક લાઈન છોડીને મુદ્દા આવતા હોય તો આ રીતે લખવાના છે કે ખાલી જગ્યાના મુદ્દા અથવા તબક્કા હોય અથવા ઘટકો હોય તો એ તમારે લખવાના છે. અને આવી રીતે નંબર મારીને એક લાઈનમાં એક માર્યું, ત્યારબાદ બીજી લાઈનમાં, ત્રીજી લાઈનમાં, એવી રીતે લખવાનું છે. અને ત્યારબાદ એક લાઈન છોડીને જે આવતું હોય ડિટેલ વાઇઝ લખવાનું છે. બરાબર, તો અર્થને લખવાનો આ રીતે લખવાનો છે તમારે. ત્યારબાદ જે લખાણ લખો એ પણ આ રીતે કે ધારો કે આયોજનના ઘટકો, જો આયોજનનો જે ઘટક આવતો એ, અને ત્યારબાદ સીધી લાઈન તો ખાલી જ જશે અને ફકરા વાઇઝ નીચે લખવાનું એક્ઝેક્ટ આવી રીતે આવતું એ રીતે. બરાબર, એટલે તમને તમારું પેપર સ્વચ્છ લાગે અને પેપર ચેકર હોય એને પણ વાંધો ના આવે અને તમને સારા એવા માર્ક ફટાફટ આપી દે. બરોબર, તો અહીંયા અમારો આ વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો. આની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, ઉપરાંત વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે. અને જો વોટ્સએપ ગ્રુપમાં ન મળે તો મને પર્સનલી મેસેજ કરજો, હું તમને મોકલી આપીશ. અને ટેલિગ્રામ ચેનલમાં પણ ઘણા વિદ્યાર્થી મિત્રો હજુ જોઈન નથી થયા તો જોઈન થઈ જજો, જેથી તમને દરેક મટીરિયલ એમાં પણ મળી રહે. અગાઉ જે તમારે ઇકોનોમિક્સનું પેપર ગયું એના કરતાં પણ આ પેપર વધારે સારું જાય એવી અમે તમને આશીર્વાદ આપીએ છીએ. બરાબર, બેસ્ટ ઓફ લક આગળની પરીક્ષા માટે. એટલે તૈયારી ના કરી હોય તો હજુ તમારી જોડે છે અડધા દિવસનો ટાઈમ છે. ત્યારબાદ કાલે પણ થોડો ઘણો ટાઈમ મળશે, પણ કાલે તો તમારે રિવિઝન જ કરવું પડશે. અત્યારે જે છે તમારે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો એકવાર. બરાબર, તો તમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.